કેમ વિચાર આવ્યો તમને કે ભાઈ મારે વ્યસન મુક્તિ કેન્દ્ર સ્ટાર્ટ કરવું? આની એવી કોઈ દવા કે કોઈ ઈલાજ આજ સુધી બન્યો નથી જે ચાલુ નશાને કે ચાલુ વ્યસનને અટકાવી શકે. તમે આટલા બધા લોકોને વ્યસન મુક્ત કર્યા, બરાબર છે, 8,000 જેટલા લોકોને, તો એની પાછળનું કારણ ફાઇન્ડ આઉટ કરવાનું તમે પ્લાન કર્યું કે ભાઈ શા માટે લોકો વ્યસનમાં આવ્યા છે? એમ દુનિયામાં એવું કોઈ કારણ કે એવી કોઈ મજબૂરી નથી કે જેના કારણે મારે દારૂ પીવો. કોઈ વખત ટીવીમાં જોયું હોય કે પાર્ટી કરીને બધા ડાન્સ કરે છે, એન્જોય કરે છે, તો ચાલો આપણે પણ કરીએ, બરાબર. આ રીતે ફ્રેન્ડ સાથે કશે ગયા, કોઈની બર્થડે પાર્ટીમાં કશે બહાર ફરવા ગયા, શરૂઆત આ રીતે થાય છે. સો ગૌરંગભાઈ, આપણા ગુજરાતમાં છે ને એ સંપૂર્ણ રીતે દારૂબંધી છે, એમ બરાબર છે, તેમ છતાં પણ શા માટે આવા વ્યસન મુક્ત કેન્દ્રની જરૂર પડે છે? દારૂ હોય કે કોઈ બી વ્યસન હોય, એ કોઈ જાતને નથી જોતો, કોઈ ધર્મને નથી જોતો. તમે કરોડપતિ છો કે રોડપતિ છો, જેણે બી દારૂને અપનાવ્યો એને બરબાદ કરી રહ્યો છે. તો ઘણીવાર એવું થયું કે ભાઈ પરિવારના લોકો મૂકી ગયા છે ને ભાઈ 2 દિવસ પછી 3 દિવસ પછી કે મારે નથી રહેવું, ભાગી જવું છે, અથવા તો ભાગી ગયા હોય. કોઈ પણ વ્યસની વ્યક્તિમાં એટલી જો સાચી સમજ હોય તો કદાચ એણે આ રિહેબ સુધી આવવાની જ જરૂર નથી. આ એક દુનિયાની પહેલી એવી બીમારી છે ને કે બીમાર વ્યક્તિ પોતે સ્વીકારવા તૈયાર નથી કે હું બીમાર છું. હવે તમને કેવું લાગે છે એમ કે ડોક્ટરે એક સમયે તમને એવું કીધું હતું કે તમે 4 મહિના જ બચશો, બરાબર છે, તમારી પાસે લાસ્ટ 4 મહિના જ છે, અને અત્યાર સુધીમાં તમે 8,000 લોકોને વ્યસન મુક્ત કરી દીધા છે, તો પોતાને કેવું ફીલ થાય છે? કે જે સમયે સમાજના લોકો મને જોઈને ભાગતા હતા એ સમાજમાં આજે હું સ્થાન પામ્યો છું પાછો.